અમે એકલા થઈ ગયા ને બરોબર થઈ ગયો ને એવું નહીં. બીજાને બેહવાની જગ્યા આપણને વાહરી વાથરી રાખવી પડશે. આપણી સમાજ, આપણો જ પરિવાર, सबने अंदर कीधु के मुझ में राम, तुझ में राम, सब में राम समाया, कर ले सबसे प्यार, जगत में कोई पराई चीज नहीं बने. બધા આપણા છે. તારું મારું કરતા સંસાર જાય રહ્યો, આખો જગ જાય રહ્યો, પણ આપણે અંદર શું બધું ભગવાન તારું છે. જેટલા બધાને એટલા બધા આપણા છે. એવી ભાવના રાખીને ભક્તિનું કાર્ય સંત લોકો ગુરુદેવ કહે છે કરવાનું છે, કરીને અકલ बढ़ावવાનું છે. તો આવી ભક્તિ માતાની મહિમામાં હવે અમારી વાણી વિરામ ઠંડીનો મોસમ છે. સંત લોકોના બાળકા બી છે, ભગત બી છે, ગાવામાં તકલીફ નહીં આવી જોઈએ. ભગવાન સતગુરુ આજે કઈ નવી ભક્તિ થાય એવું નથી. અને અત્યારે આપણે એમ કહીએ આ તે પથ્થર છે, આ તે એની અંદર કઈ નથી એવું કે જો પથ્થરમાં વાસના કે કોઈ ભગવાનની હોય તો આ વસ્તુ બને કેવી રીતે? દરેકને વિચાર એવો આપડતું કહેવાય. જ્યારે શાસ્ત્રનું કેટલું મહાન મોટું માન્ય છે, કોને ઋષિ મુનિઓનું આગળનો લખેલો. અત્યારે પૂરી સૃષ્ટિના પર ચાલી રહી, કોની ઉપર ચાલી રહી? એક માળેક ઉપર. ધર્મ એટલે શું કહેવાય? એ વસ્તુ ધર્મનું લખાયા છે, કોઈ બીજી વસ્તુના લખાયેલા નથી. પોતાનું રામાયણ, રામનું રામાયણ જે કતોક કર્યું એનું. જ્યારે મહાભારત લખ્યું એ પાંડવો ને કૌરવોનું. જ્યારે કૃષ્ણ ભગવાને પણ લીલા રચાવી, એકો ગીતા લખ્યું. કોઈ શાસ્ત્રો બાપુ કમી નથી અત્યારે. તો અત્યારે કોઈ રામનું નામ પણ નહીં લેતા. એવા મંદિરોમાં ને કમા ધામોમાં કોઈ વાસના નહીં હોય પથ્થરમાં તે. ત્યારે પેલા દ્વારકાની વાત કરે છે ને, અજમલ રાજાને કિસીન મારેલો રામ બોલે નહીં એમ કરી. પછી પેલો કૂદી પડ્યો દરિયામાં રામ પૂજા કેતો તા કૂદી પડ્યો. આ છોડ કેવી રીતે લાગે? અરે કે ભોળા ભગતને કે લાડુ ખીસી માર્યો કે. દેખો વસ્તુ કોઈ કમી નથી. આપણે કહેતા જઈએ ભૂલતા જઈએ અને લોકોમાં ભ્રમણા કાઢીએ. એ આપણી ભૂલ કહેવાય બાપુ. ભક્તિ એટલે ભક્તિ અને ભગવાન એટલે ભગવાન. કોઈ કમી વસ્તુ નથી. હવે આપણને નંગરદાસ મહારાજ ધરામ તેમજ ભક્તિ